વચને ચાલવું, વચને પ્રભુનું ભજન કરવું સાહેબ. અને જે વચન ઉપર રહે ને એ સંતોએ કીધું વચનને વરી જાય ઈશ્વરથી થઈ જાય ન્યારા. રોમ કૃષ્ણ જો ઝલકે જગતમાં પુરાણમાં દાખલો લેવો. જેને જેને વચન વર્યો એનો બેડો પાર થઈ ગયો. અને ઈ સવારામ બાપાએ સાહેબ કીધું છે હો વચનનું લેર્યું વણ ફૂટો નળગટ પોકળો હે આવો કેવો કણ અંગૂઠો મરે અને પીયું ન જગાડ્યા. આ તો એક દાડો બધી ઓગળીઓ રજા ઉપર હડતાલ કરવા માંડી. દેવું ઓગળીઓ કે અંગૂઠા કે તારે જાવું હોય તો જા. તો ઘણી જગ્યાએ કે ખાલી અમાર તો જો પહેલી ઓગળી કે પિતૃને તો તિલક કરવો તો પહેલી ઓગળીએથી થાય. કોઈ મૃતક સમયે સાહેબ તમારે પૂજા કરવી હોય તો આડી ઓગળીએ થાય. તિલક ખરા સ્વસ્તિકમાં કરવું હોય તો અનામિકા ઓગળીએ થાય. અને ટટલી ઓગળીએ કે ભગવાન ગોવર્ધન તોડ્યો તો અમારી ઓગળીઓ બધી કોમમાં આવી. અને તમે શું કોમમાં આવો છો? ઓગળીઓ આવું અંગૂઠાન ભણાવે. તાર જાવું હોય તો જા. એટલે અંગૂઠો કે બસ અમારું કોઈ ધડો જ નહીં કે તમે ખાલી કોમમાં શું આવો ખાલી બતાવવા કે ઓગળીઓ આવું કે મંદી. એટલે અંગૂઠો ગભરાઈ ગયો ઘણીવાર માટે. તો મારું ઓગળીઓ ચાર ભેળી કીધું મને કાઢી શીખશું. અને મારો કોઈ સમય બન્યો છે લાપસી બનાવી કરવાનું. ભોજન પીરસાનું બધું થાય એમાં. પહેલી લાપસી અત્યારે તો બધું હવે ઘણું બધું આવી ગયું છે વેરાયટી. અને મહેમાન આવતા એટલે આપણે પહેલી લાપસી ખાધી. એટલે વગળી ને અંગૂઠો બોલ્યો હા હવે આપણો નંબર આવે. લાપસીમાં ઘી નાખ્યું, ફળ નાખી કે હવે જો તમારથી થાય તો લાવો. લાપસી તોડો વાળું જેવી રીતે તોડાય તો વગળી એમ કે હું ના હોય તો તમારો ધડો થાય હો. એટલે પૂરું જોગર કોઈ ધડો થાય હો નહીં. અને તમે ઓભળો કે તમારો કોઈ દસ્તાવેજ કરવા હોય ને તો હું એકલો થતો બધું જતું રાખે. એટલે તમે એમ ન સમજતા. એટલે સંતો તો આપણને અંગૂઠો છે પુરુષ છે, પુરુષ છે શબ્દ છે, શબ્દ એ જ વચન છે સાહેબ. વચન વગર આપણો ધડો થાય હો નથી. જો કીધું કન્યા વરને વરવા જાય હોય તો આપણા સામાજિક દ્રષ્ટિમાં વર કન્યાને વરવા જાય છે. પણ સવારામ બાપા એવું કહે છે કે જો કન્યા વરને વરવા જાય. કન્યા એટલે સુરતા. અને સુરતા જ્યારે શબ્દ સાથે પરણવા જાય ને એ વખતનું આ લેરિયું છે. એ આનંદનું લેરિયું છે. લેર દરિયાવાળી આવે સાધુભાઈ, લેર દરિયાવાળી આવે. અને દરિયાવાળી લહેર આવે ને તો આનંદ આવે, બીજું કોઈ આવે નહીં. એટલે સંતોએ તો આપણને કીધું છે. ખૂબ મારા દીકરા દીકરીઓને ખૂબ પ્રાર્થના કરું છું સાહેબ. હાલનો સમય યુગ બહુ ચાલી ગયો. ધીરે ધીરે સમય પરિવર્તન લાવી ગયો છે. આજે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ તેવું એટલે ઘણું થાય છે કે સોશિયલ મીડિયા ઘણું આગળ ગયું છે. એના માધ્યમથી આપણે મળવાનો યોગ પણ મળ્યો. પણ અમુક સોશિયલ મીડિયાની અંદર હાલ એવું આવે છે કે આપણે ભણવાનું કહીએ છીએ શિક્ષણ પ્રાપ્ત કરજો ના નથી. પણ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પ્રાપ્ત કરજો. સંસ્કાર તો નહીં હોય ને તો હાલ ખેડા ગામનું જે લવાલ ગામ છે એની અંદર મહિપતસિંહ કરીને બહુ સારી સેવા આપી રહ્યા છે સાહેબ. મરદનો દીકરો છે સાહેબ. અને એ હજારો લોકો જે ઘણી બહાર જે જતા રહ્યા ને જેમના સંસ્કાર નામનું બીજ એમના મા બાપે ન શીખવાડ્યું, કેવળ પૈસાની પાછળ દોટ મુકાઈ, ભણવાની પાછળ દોટ મુકાઈ. એ અત્યારે એમના મા બાપને અંદર દુખી થઈ આવે છે. પણ ધન છે મહિપતસિંહ સાહેબ એ હજારો મા બાપોને તો એક પ્રેમથી રાખે છે. તમે ગમે ત્યાં આવો સાહેબ, દરવાજા એમના માટે ખુલ્લા નહીં. એટલે મારી દીકરીઓને પ્રાર્થના કરું છું, અત્યારના દીકરાઓને ખૂબ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા મા બાપને તમારા ભેળા રાખજો સાહેબ. મા બાપ છે ને આજની સૃષ્ટિને ઈશ્વર ગણો, પરમાત્મા ગણો. તમને સૃષ્ટિમાં લાવવા વાળા એને એ જ ભગવાન છે, બીજો કોઈ છે. બીજો ભગવાન કેવો છે જોયો નથી. એવો હશે ને કેવો નહીં એ વાલો મારો મને ઘડીએ વીરે નહીં. સાહેબ પરમાત્મા કેવો છે આપણે નથી જોયો, પણ તમારા માના વખમાં જોજો, તમારા બાપાના વખમાં જોજો. એનાથી મોટો વિશ્વમાં બીજો કોઈ ભગવાન નથી અને એનાથી મોટી કોઈ બીજી માતા જગતમાં નથી. સાહેબ દેવી મંદિરે જજો,
દીકરા દીકરીઓને પ્રાર્થના કરું ભણજો અને એની સાથે સાથે ગણજો, મા બાપની ખૂબ સેવા કરજો. કઈપણમાં તમારા મા બાપને તમારા રૂપિયાની જરૂર નથી. તમને ફરક ન પડે તો કોઈ નહીં, પણ તમારા મા બાપને તમે નાના કરીને તમને મોટા કર્યા છે ને, અને તમે હાલ એમ કહો કે તમને ખબર ન પડે, એ દાડો મા બાપને બહુ ખબર પડે છે. માટે જીતજો, કરેલું તમારા આડું આવશે ને. તમે જેવું વાવશો એવું આવશે. માટે મા બાપની સેવા ખૂબ કરજો. મા બાપથી બીજું વિશેષ કોઈ નથી. પછી તમે ગુરુના ચરણે જજો. જો તમારા મા બાપની સેવા નહીં કરી અને ગુરુના ચરણે જપન તો કોમનું નથી સાહેબ. એટલે માતા પિતાને ગયડા માવતરને ખૂબ આદર ભાવ આપજો, એમનો પ્રેમ કેળવજો. એમનું ભલે સાહેબ એના શરીરની અંદર જેવું તાકાત ભલે ન હોય, પણ તમે એના ખોળા અંદર માથું નાખો ને એનો માથા ઉપર હાથ ફરે ને, એટલે સમજો કાકા ધરતીનો ભગવાન હાથ ફેરવી રહ્યો છે એવું લાગે છે. એટલે ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરી અને સંસ્કાર પ્રાપ્ત કરજો. તન મન ધનથી સેવામાં રહેજો સાહેબ. ભગવાનના મંદિરે આવો, શ્રાવણ માસ આવે, શ્રાવણ માસ આવે 12 મહિને એક જ વખત પણ ટાઈમ નોકરીના ભાવે તમને ઘણીવાર મંદિરે જઈને પગે લાગીને ચાલજો તો ગોમદારો જીવનનું કલ્યાણ થાય ને થાય. આજનો યોગ શ્રાવણ માસની અમાસના દિવસે દેવભા સર્વ ભક્ત મંડળ આખા ગામ વતી તમામ ભક્તો દાનવીર દાતાઓ મળી આજનું જે આ નારી શક્તિ મળી, મહિલા મંડળ મળી સાહેબ આપણે ભજન ભાવનો યોગ રાખ્યો. આપણે બધા મળ્યા. ગુરુ મહારાજની કૃપા આપણા અલોડા ગામની ધરતીમાં હરેક જીવ ઉપર ઉતરે. હરેક જીવ જંતુ પ્રાણી ઢોર પશુ માણસ દરેકના જીવનું કલ્યાણ કરે ભોળોનાથ એ ભગવાન સાથે પ્રાર્થના કરી અને સંતોના ચરણ રજમાં સૌના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ આત્માના ચરણોમાં કોટી કોટી વાર પ્રણામ કરી વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન કી જય. સદારામ બાપાનો